સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 7/7/2026 ને વાર થયો છે મંગળવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 5000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં। આજે મોટું વાવાઝોડું। આગળના સમાચારની વાત કરીએ તો આજે ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની મોટી આગાહી। पेट्रोल डीजल मोटो निर्णय, खातामां आवशे 7500 रूपियानी सहाय योजना। सरकारनो मोटो निर्णय। आ तमामे तमाम समाचारनी आपणे आजना एक विडियोनी अंदर वात करवानी छे, એટલા માટે આજનો વિડિયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડિયો તમને પસંદ આવે તો વિડિયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો આ વિડિયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડી કે આપણો આજનો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। तो वीडियो की शुरुआत करी लईशुं आजना प्रथम समाचार थी। सौप्रथम समाचार की आपणे बात करिए तो आज भारे वरसादनी आगाही। हवामान विभागे आज वरसादनी आगाही करी छे। आज दाहोद, छोटाउदेपुर, नर्मदा, सूरत, डांग, तापी, नवसारी, वलसाड, दमण और दादरानगर हवेली में छूटाछवाया स्थलोए वरसादनी आगाही कराई छे। તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। સાથે જે છે જૂન અંત સુધીમાં જે છે દક્ષિણ जुलाईना अंत सुधीमां दक्षिण गुजरात और सौराष्ट्रना केटलाक विस्तारोमां सामान्य वरसाद पड़वानी पण आगाही कराई छे। वात करीए आगळना समाचारनी तो अंबालाल पटेलनी मोटी आगाही। हवामान निष्णात अंबालाल पटेल द्वारा आज दक्षिण गुजरात में भारे वरसादनी आगाही कराई छे, ज्यारे पंचमहाल, पूर्वी मध्य गुजरात में हळवो वरसादनी आगाही करवामां आवी छे। आगाही मुजब जे छे आज वडोदरा, भरूच, पंचमहाल, महीसागर में 4 इंच जेटलो वरसाद वरसी शके छे, ज्यारे अंबालाल द्वारा आगाही करता खेडूतोने राहत अनुभवाई छे। अहींया जे छे आगळना समाचारनी बात करिए तो पेट्रोल डीजल मोटो निर्णय। पेट्रोल डीजल अंगे पण अहींया मोटो निर्णय लेवामां आव्यो छे। भारत सरकार जे छे जनताने सस्તું डीजल आपवानी तैयारीमां छे। नितिन गडकरीए कह्युं के हवे भारतमां सस्ता पेट्रोलनी जेम जे छे सस्ता डीजलनुं पण उत्पादन थशे। એટલે કે જે છે ભારત સરકાર દ્વારા જે છે જનતાને સસ્તું ડીઝલ આપવાની તૈયારીમાં છે। આપણે જે નીતિન ગડકરી છે એમના દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી છે કે ભારતમાં જે રીતે પેટ્રોલ સસ્તું મળી રહે છે, અત્યારે જે છે 105 રૂપિયા પેટ્રોલ છે, તો એમ એટલું જ સસ્તું ડીઝલ પણ મળવાનું છે। જે છે વધુમાં તેમણે કહ્યું કે પેટ્રોલ બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવશે। એટલે જે છે હવે જે પેટ્રોલ બનાવવામાં આવશે એ ઇથેનોલવાળું પેટ્રોલ આવશે। તેમાં હવે ડીઝલ બનાવવા માટે જે છે આઇસોબ્યુટેનનો ઉપયોગ કરવામાં આવશે। જે છે જણાવી દઈએ તો ડીઝલમાં 15% જે છે આઇસોબ્યુટેન જે છે નોલનું મિશ્રણ કરવામાં આવશે, જેથી ભાવમાં ઘટાડો આવવાની શક્યતા છે। વાત કરીએ આગળના સમાચારની તો ખાતામાં આવશે 7500 રૂપિયા। જો તમે 1 ઓગસ્ટ 2025 બાદ તમારી પ્રથમ નોકરી શરૂ કરી છે અને પગાર 1 લાખથી ઓછો છે તો કેન્દ્ર સરકાર તમારા ખાતામાં 7500 રૂપિયા ટ્રાન્સફર કરશે। જ્યારે નિયુક્ત પ્રતિ નવી જોબ પર 3000 રૂપિયા મળશે। નિયુક્ત કંપની અથવા જે છે સંસ્થાએ ઈપીએફઓમાં રજીસ્ટર હોવું અને તે કંપનીમાં ઓછામાં ઓછા 6 મહિનાની સેવા સમયગાળાને પૂર્ણ કરવું જરૂરી છે। પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આ લાભાર્થીઓના ખાતામાં આશરે 2400 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। વાત કરીએ આગળના અંતિમ સમાચારની તો સરકારનો મોટો નિર્ણય। गुजरात सरकारे राज्यना खेडूतोना हितमां मोटो निर्णय लीधो छे। वरसाद पाछो खेंचाता खेडूतोनी सिंचाई माटे 8 कलाकना बदले 10 कलाक वीजળી जे छे आपવાનો निर्णय लीधो छे, जेनो समयगाळो 1 महीनानो रहेशे। पाकना वावेतर पर जे छे असर न थाय ते माटे गुजरात सरकारे निर्णय लीधो छे। आ बाबते राज्यना ऊर्जा विभाग जे छे वीज कंपनीओने सूचना आपवामां आवी छे। तो आजनो आ विडियो आपणे अहींया पूर्ण करीशुं। आजनो आ विडियो तमने पसंद आव्यो होय तो विडियोने एक लाइक करी देजो। तमे आपणी आ चेनल पर नवा आव्या होय तो चेनलने पण सब्सक्राइब करी लेजो અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।